સંતરામપુર ખાતે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતાના આદિવાસી સમાજ અને કોંગ્રેસના નેતા તુષાર ચૌધરી વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણીના વિરોધમાં આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે। કોંગ્રેસના આગેવાનો દ્વારા સંતરામપુર મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને પત્રકાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। આ ઉપરાંત મહીસાગર જિલ્લા કોંગ્રેસના એસટી સેલ દ્વારા સંતરામપુર પોલીસ સ્ટેશનમાં પણ લેખિત અરજી આપી પગલાં ભરવા તથા ગુનો દાખલ કરવા માંગણી કરવામાં આવી છે। બે ત્રણ દિવસ પહેલાં એક ગુજરાતના પ્રસિદ્ધ પત્રકાર જગદીશ મહેતા અને નિર્ભય ન્યૂઝની ટીવી એન્કર ગોપી ગાંગર દ્વારા જાહેર મીડિયામાં ડિબેટમાં એવું કહેવામાં આવ્યું હતું કે આદિવાસી સમાજ વિશે અને ખાસ કરીને જે નવનિયુક્ત અમારા વિરોધ પક્ષના નેતા છે કોંગ્રેસ પાર્ટીના વિધાનસભાના તુષારભાઈ ચૌધરી એમની વિરુદ્ધમાં અપમાનજનક નિવેદન આપવામાં આવ્યા હતા અને જગદીશ મહેતા પત્રકાર દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે આદિવાસી સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી। આદિવાસી સમાજ એટલે જંગલમાં રહેનારો સમાજ, કાળો ભમ્મર સમાજ, ઉગાડા પગે ચાલનારો વ્યક્તિઓ, આવું બધું આક્ષેપો કરવામાં આવ્યા હતા, જેનાથી સમગ્ર આદિવાસી સમાજની લાગણી દુભાઈ છે અને એના અનુસંધાને સંતરામપુર તાલુકા કોંગ્રેસ સમિતિ અને મહીસાગર જિલ્લા એસટી સેલ દ્વારા આજરોજ મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને અમારી માગણી છે કે જે કંઈ પત્રકાર જે આદિવાસી સમાજને ઉશ્કેરતી જે નિવેદનો આપ્યા છે એની માફી તો નહીં, પરંતુ એના ઉપર કાયદેસર કાર્યવાહી થવી જોઈએ, એના ઉપર પોલીસ કેસ થવો જોઈએ, એફઆરઆઈ નોંધાવી જોઈએ અને અમારા જે કોંગ્રેસના નેતા તુષારભાઈ ચૌધરી ઉપર જે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી છે એના દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવે એવી મહીસાગર જિલ્લા કોંગ્રેસ સમિતિ વતી અને સંતરામપુર તાલુકા કોંગ્રેસ સમિતિ વતી અમારી